નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં સૂત્રકૃમિ સમુદાય વિશે આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરોમાં આપણે સચિત્ર સમુદાય, કોષ્ઠાંત્રી સમુદાય, કંકતધરા સમુદાય, પૃથુકૃમિ સમુદાય વિશે અભ્યાસ કરી ગયા. હવે ત્યારબાદ સૂત્રકૃમિ સમુદાય વિશે અભ્યાસ કરીશું. આમ તમે આ સમુદાયના પ્રાણીઓને તમે જોવા જશો તો તે થોડે ઘણે અંશે પૃથુકૃમિ સમુદાય સાથે મળતા આવતા જોવા મળશે. જેમ કે પૃથુકૃમિ સમુદાયમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે તે સમુદાયના પ્રાણીઓ પૃષ્ઠવક્ષ બાજુએથી કેવા જોવા મળે છે, ચપટા જોવા મળે છે, લાંબા હોય છે. તો અહીંયા પણ થોડે ઘણે અંશે સમાનતા ધરાવતા લક્ષણો જોવા મળશે. તો હવે સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી કે સૂત્રકૃમિ સમુદાયને એસ્કેલમિન્થસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તેનો આપણે આડો છેદ લઈ, આ સમુદાયના પ્રાણીઓનો જો આડો છેદ લેવામાં આવે તો તે કેવા દેખાય છે? ગોળાકાર દેખાય છે. અને તેની આધારે આ ને ગોળકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? ગોળકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે તેના આ સમુદાયના પ્રાણીઓને ગોળકૃમિ પણ તરીકે નામ આપવામાં આવેલું છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે સેમ આગળના સમુદાયમાં જે ચર્ચા કરી ગયા તે જ રીતે આપણે ચર્ચા કરીશું. તેના સામાન્ય લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરી જઈએ. નિવાસસ્થાન. તો આ સમુદાયના પ્રાણીઓ મુક્તજીવી પણ હોય છે તેમજ પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે. પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે. હવે કોની અંદર પરોપજીવી જીવન ગાળે છે? તો આ સમુદાયના પ્રાણીઓ વનસ્પતિમાં પણ તેમજ પ્રાણીઓમાં પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે. બરાબર ને? ચલો હવે આપણે તેનું દૈહિક આયોજન વિશે ચર્ચા કરી જઈએ. દૈહિક આયોજન. તો આ સમુદાયના પ્રાણીઓમાં સૌપ્રથમ અંગતંત્રીય આયોજન જોવા મળ્યું. એટલે કે તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સૌપ્રથમ અંગતંત્રીય આયોજન સ્તર ધરાવતા પ્રાણીઓ કયા છે? તો તમને તે પ્રાણીઓના નામ આપેલા હોય, બરાબર, અને તેના ઉપરથી તમારે MCQ સોલ્વ કરવાનો હોય. તો યાદ રાખવાનું કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં સૌપ્રથમ અંગતંત્રીય આયોજન સ્તર જોવા મળ્યું કે દૈહિક આયોજન જોવા મળ્યું. ચલો હવે આપણે દેહકોષ્ઠની વાત કરી, બરાબર? દેહકોષ્ઠ. તો આ સમુદાયના પ્રાણીઓ કેવા જોવા મળે છે? કૂટ દેહકોષ્ઠી. કૂટ દેહકોષ્ઠી જોવા મળે છે, બરાબર? અથવા તો તેને તમે લખી શકો આભાસી દેહગુહા ધરાવતા જોવા મળે છે, બરાબર? કે કૂટ દેહકોષ્ઠી એટલે તમને ખ્યાલ છે કે બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તર બાહ્ય સ્તર આવેલું હોય, અંદરની બાજુએ અંતસ્તર આવેલું હોય, પણ મધ્ય બાજુએ જે મધ્ય સ્તરના કોષો છે તે તૂટક ગોઠવાયેલા હોય છે, બરાબર? અને જેને કારણે જે દેહગુહા છે તે દેહગુહા કેવી આભાસી જોવા મળે છે. તો તેને કૂટ દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના પછીનો આપણે પોઈન્ટ વિશે ચર્ચા કરવા જઈએ તો ગર્ભસ્તરની રચના. તો ગર્ભસ્તર. તો આ સમુદાયના પ્રાણીઓ પણ કેવા છે? ત્રિગર્ભસ્તરીય આયોજન ધરાવતા. એટલે હવે તમારે યાદ રાખવાનું કે જે પૃથુકૃમિ સમુદાયથી આપણે ચાલુ થયું હતું ત્રિગર્ભસ્તરીય, તો હવે પછીના જેટલા સમુદાયો છે તે બધાના ગર્ભસ્તરની રચના ત્રિગર્ભસ્તરીય જોવા મળશે, બરાબર? તો ત્રિગર્ભસ્તરીય. એવી જ રીતના જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં સમમિતિ. તો સમમિતિ પણ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા જોવા મળે છે. તો અહીંયા તમે મોટા ભાગના જે સામાન્ય લક્ષણો છે એ સામાન્ય લક્ષણો એ પૃથુકૃમિ સમુદાય સાથે મળતા આવે છે. પૃથુકૃમિ સમુદાયમાં પણ દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. સૂત્રકૃમિમાં પણ દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. પૃથુકૃમિ સમુદાયમાં ત્રિગર્ભસ્તરીય જોવા મળે છે. તો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં પણ ત્રિગર્ભસ્તરીય આયોજન ધરાવતા જોવા મળે છે, બરાબર? તફાવત ક્યાં આવશે કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ
અંગીય આયોજન સ્તર ધરાવે છે, જ્યારે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ અંગતંત્રીય આયોજન ધરાવતા જોવા મળે છે. એવી જ રીતના પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કેવા છે? અદેહ કોષ્ઠી છે, જ્યારે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ કૂટદેહ કોષ્ઠી ધરાવતા જોવા મળે છે. તો અહીંયા આપણે સમિતિ વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આગળની આપણે રચના જોવા જઈએ તો અહીંયા આપણે ચર્ચા કરી કે અંગતંત્રીય આયોજન છે, બરાબર? તો અંગતંત્રની રચના પણ આવેલી હશે હાજર. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં પાચન તંત્ર કે પાચન માર્ગ એ સૌપ્રથમ સંપૂર્ણ વિકાસ પામેલું જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? સંપૂર્ણ વિકાસ પામેલું. અહીંયા આપણે લખી શકીએ કે પાચન માર્ગ સંપૂર્ણ વિકાસ પામેલું. હવે સંપૂર્ણ વિકાસનો મતલબ તમને ખબર છે શું હશે? આગળની બાજુએ મુખની રચના, પશ્ચ બાજુએ મળદ્વારની રચના આવે. આગળની બાજુએ મુખની રચના અને પશ્ચ બાજુએ મળદ્વારની રચના આવેલી જોવા મળે છે. હવે આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે કે સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ કયા સમુદાયમાં જોવા મળ્યો? તો તમારે શું યાદ રાખવાનું છે? સૂત્રકૃમિ સમુદાયમાં સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળ્યો. આગળના સમુદાયની વાત કરી પૃથુકૃમિ સમુદાયમાં, જેમાં અપૂર્ણ પાચન માર્ગ હતો. એવી જ રીતના એની આગળના સમુદાયની વાત કરી કંકતધરા છે, કોષ્ઠાંતિ સમુદાય છે, તેમાં પણ અપૂર્ણ પાચન માર્ગ હતો, બરાબર? એટલે કે માત્ર મુખ જેવી જ રચના જોવા મળે છે. જ્યાંથી નકામો કચરો બહાર નીકળવાની કોઈ માર્ગ જોવા મળતો નથી. તો આ એક પોઈન્ટ જ્યાં હું તમને લાઈન કરું છું એ પોઈન્ટ તમારે ખાસ એમસીક્યુ રીતે તમારે યાદ રાખવાના છે, બરાબર? હવે આ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે શાખિત ઉત્સર્ગ નલિકાઓ આવેલી છે, બરાબર? શું આવેલી છે? નલિકા યાદ રાખવાનું. શાખિત એટલે શાખા આખા શરીરમાં આ રીતે શાખિત રીતે નલિકા સ્વરૂપે ઉત્સર્ગ નલિકા કે જે નલિકા મારફતે નકામો કચરો બહાર નીકળવાનો છે. પણ ક્યાંથી નીકળશે? ઉત્સર્ગ નલિકાઓ મારફતે નકામો કચરો શેના મારફતે? ઉત્સર્ગ છિદ્ર. યાદ રાખવાનું છે અહીંયા ઉત્સર્ગ છિદ્ર મારફતે બહાર નીકળે છે. તો અહીંયા ઉત્સર્ગ નલિકાઓ યાદ રાખવાની અને ઉત્સર્ગ છિદ્ર મારફતે બહાર નીકળે છે. હવે અહીંયા આપણી એનસીઈઆરટી બુકમાં એક પોઈન્ટ લખેલો છે કે પાચન માર્ગ સંપૂર્ણ વિકસિત છે, પણ અહીંયા યાદ રાખજો કે સ્નાયુઓની ગેરહાજરી છે. સ્નાયુ હોતા નથી. જેમ કે આપણને ખબર છે કે આપણો પાચન માર્ગ એ આપણે આગળ ચર્ચા કરવાનું છે, પણ આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો કે પાચન માર્ગ એ કેવું અંગ છે? સ્નાયુ અંગ છે. પણ જે સૂત્રકૃમિ સમુદાયમાં પાચન માર્ગ સ્નાયુ અંગ નથી, બરાબર? કે સ્નાયુ નથી આવેલા, પણ માત્ર કંઠનળીમાં સ્નાયુ આવેલા છે. એટલે આપણી એનસીઈઆરટી બુકમાં લખેલું છે સ્નાયુ કંઠનળીની રચના આવેલી છે. બાકી કોઈ અંગમાં સ્નાયુ આવેલા હોતા નથી. કોઈ અંગ એટલે કોઈ પાચન માર્ગમાં સ્નાયુ આવેલા હોતા નથી. તો અહીંયા એક પોઈન્ટ યાદ રાખજો. શું આવેલું છે? સ્નાયુ કંઠનળી આવેલી છે. શું આવેલી છે? સ્નાયુ કંઠનળી. ખાલી કંઠનળીમાં જ સ્નાયુની હાજરી જોવા મળે છે, એટલે આ શબ્દ વાપરેલો છે આપણી એનસીઈઆરટી બુકમાં, બરાબર? એટલે તમને આ રીતે પણ એમસીક્યુ પૂછે સ્નાયુ કંઠનળી પ્રકારની રચના કયા સમુદાયમાં આવેલી છે? કે તમને નીચે પ્રાણીના નામ આપેલા હોય, સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી નામ અથવા તો સમુદાય આપેલો, તમારે સૂત્રકૃમિ યાદ રાખવાનું છે. જો એના સિવાય વિશિષ્ટ ખાસિયત વિશે ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં લિંગ ભેદ જોવા મળે છે, બરાબર? શું જોવા મળે છે? લિંગ ભેદ. હવે લિંગ ભેદ જોવા મળે એનો મતલબ શું? કે આ સમુદાયના પ્રાણીઓમાં નર પ્રાણી પણ જોવા મળે છે અને માદા પણ જોવા મળે છે, બરાબર? અને જે માદા હોય છે, એટલે આપણે અહીંયા લખીએ કે માદા છે, કે માદા લાંબી હોય છે અને નર કેવો હોય છે? ટૂંકો હોય છે, બરાબર? જે આપણી એનસીઈઆરટી બુકમાં આકૃતિ આપેલી જ છે. તો માદા એ મોટે ભાગે મોટી જોવા મળે છે, નર ટૂંકો જોવા મળે છે.
અને આવી રચનાને દ્વિગ્રહી શું કહેવામાં આવે છે? દ્વિગ્રહી તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો અહીંયા આપણે મોટા ભાગની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી ગયા. ચલો એના સિવાય જોવા જઈએ તો પ્રજનન જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ પણ કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન કરે છે. એટલે હવે પછીના બધા જ સમુદાયના પ્રાણીઓ એ લિંગી પ્રજનન કરતા જોવા મળે છે. અને ખાસ જોવા જઈએ તો લિંગી પ્રજનન માં પણ જે ફલનની પ્રક્રિયા છે તે અંતઃફલન જોવા મળે છે. અંતઃફલન એટલે શું? કે શરીરની અંદરની બાજુએ ફલનની પ્રક્રિયા જોવા મળે છે. અને ફલનની પ્રક્રિયા થઈ ગયા બાદ વિકાસ પરોક્ષ અથવા તો સીધો જોવા મળે છે. બરાબર. તો અહીંયા પોઈન્ટ લખી વિકાસ. બરાબર. કેવો જોવા મળે છે? વિકાસ પરોક્ષ અથવા તો સીધો જોવા મળે છે. બરાબર. તો હવે આપણે તેના ઉદાહરણો વિશે ચર્ચા કરી છે કે જે વિકાસ સીધો હોય તો વિકાસ સીધો કોને કહેવાય અને વિકાસ પરોક્ષ હોય તો પરોક્ષ કોને કહેવાય? તો જેમ કે આપણે આમાં જોવા જઈએ તો સીધો વિકાસ એટલે કે જે બાળ પ્રાણી ઉત્પન્ન થાય તે બાળ પ્રાણી પુખ્ત પ્રાણી જેવું જ હોય. પુખ્ત પ્રાણી જેવું જ હોય. બરાબર. તો તેને સીધો વિકાસ કહેવાય. પરોક્ષ વિકાસ એટલે કે પેલા ડિંભી અવસ્થા તૈયાર થાય અને ડિંભી અવસ્થા તૈયાર થઈ ગયા બાદ તે પુખ્ત પ્રાણી જેવું રૂપાંતર પામે. તો એ તેના ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવા જઈએ તો ફિલારિયલ કૃમિ છે. ફિલારિયલ કૃમિ. બરાબર. આ ફિલારિયલ કૃમિ દ્વારા શું જોવા મળે છે? હાથી પગો થાય છે. બરાબર. કે જે શેના માટે જવાબદાર છે? હાથી પગો. હાથી પગો એટલે શું? કે તેના તમે પગ જોવા જાઓ તો હાથી જેવા પોળા થઈ જાય છે. શેને કારણે? કે આ બધી ચર્ચા તમારા 12મા ધોરણમાં આપેલી જ છે. બધા રોગો વિશે ચર્ચા કરવાની છે કે લસિકા જે વાહિની છે એ લસિકા વાહિનીને કારણે આ ફિલારિયલ કૃમિ ત્યાં વસવાટની પ્રક્રિયા કરે છે અને જેને કારણે ત્યાં સોજો આવે છે અને તે પગ એ હાથી જેવો પહોળો થઈ જાય છે. તેથી આ રોગને હાથી પગો રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. જ્યાં આ ફિલારિયલ કૃમિ ઘણા વર્ષો સુધી તેની અંદર વસવાટ કરે છે. મનુષ્યની અંદર એ પોતાનું અડધું જીવનચક્ર એ મનુષ્યમાં પૂર્ણ કરે છે, અડધું જીવનચક્ર એ મચ્છરમાં પૂર્ણ કરતું જોવા મળે છે. તો એ સમગ્ર ચર્ચા આપણે 12મા ધોરણમાં મનુષ્યમાં રોગો વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં આની વિશે ચર્ચા કરશું. બરાબર. એવી જ રીતના ગોળ કૃમિ છે. બરાબર. તો આ બધા તેના ઉદાહરણો છે. અને તેના સિવાય આપણે જોવા જઈએ તો હુક કૃમિ નામ આપેલું છે. બરાબર. શું નામ આપેલું છે? હુક કૃમિ. તો આ આપણે સૂત્રકૃમિ સમુદાય વિશે આપણે ચર્ચા કરી ગયા. બરાબર. તમારે સૂત્રકૃમિ સમુદાય કઈ રીતે તૈયાર કરવાનું છે? પૃથુકૃમિ સમુદાય અને સૂત્રકૃમિ સમુદાયને તફાવત તરીકે તમારે તૈયાર કરવાનું છે, જેના કારણે તમે સરળતાથી બંનેને કમ્પેરિઝન વાઇઝ તૈયાર કરશો તો સરળતાથી તૈયાર કરી શકશો. ઓકે.